જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરના તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે અને દરેક સુરક્ષા એજન્સીઓ હમણાં હાલમાં એલર્ટ મોડ પર છે। ત્યારે આપણે વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલામાં દેશભરની સુરક્ષા એજન્સીઓ જે ભારતમાં વસતા પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવી રહી છે અને સાથે જ દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી દેશમાં વસતા વિદેશીઓની માહિતી એકત્ર કરવા અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા ઘૂસણખોરો અંગે પણ શોધખોળ કરાઈ રહી છે અને વિશેષ કરીને બાંગ્લાદેશીઓને શોધવા રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે વલસાડ જિલ્લામાં પણ વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને અન્ય વિદેશીઓને શોધવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વાપી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરાયું હતું અને આ દરમિયાન 100થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી। આપણે વાત કરીએ તો આ શકમંદોમાં બાંગ્લાદેશી હોવાની પણ શક્યતાઓને પગલે તમામને એક જગ્યાએ એકઠા કરી અને તેમના ઓળખ આધાર પુરાવા સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી અને વધુમાં પોલીસ દ્વારા જિલ્લામાં તમામ કંપની સંચાલકો અને માલિકો, ભંગારના ગોડાઉનના સંચાલકો અને તમામ વ્યવસાયીઓને અપીલ કરવામાં આવી છે અને તેમના ત્યાં કોઈ પણ શકમંદ કામ કરતા હોય તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવામાં આવે અને દેશની આંતરિક સુરક્ષા માટે મહત્વની પોલીસની આ કાર્યવાહીમાં સહકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે। દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આપણા દેશમાં જે વિદેશના લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે એ લોકોને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ચલાવી રહ્યું છે અને આ અભિયાનના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર રીતે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વસવાટ કરતા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે। તેના ભાગરૂપે આજરોજ વલસાડ જિલ્લામાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી વાપી વિસ્તારમાં જે પણ લોકો ગેરકાયદેસર રીતે વિદેશી લોકો રહી રહ્યા છે એમને શોધવાની કામગીરી ચાલી રહી છે। આજે જે શંકાસ્પદ વિસ્તારો હતા, અમને જે લોકો તરફથી અને અમારા બાતમીદારો તરફથી જે માહિતી મળેલી હતી કે આ વિસ્તારમાં વિદેશી લોકો હોઈ શકે છે, એ વિસ્તારમાં આજે ડુંગરા પોલીસ, વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે અને અમુક લગભગ 100થી વધારે લોકોને અમે ડિટેન કરી અને પૂછપરછ માટે અત્રે લાવેલા છીએ। અમે એ લોકોના ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરી રહ્યા છીએ, ખરેખર એ લોકો બહારના છે કે કેમ, અને આ આઈડેન્ટિફાઈ કરી અને આગળની જે પણ લીગલ કાર્યવાહી છે એ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। આજના તબક્કે મારી વાપી વિસ્તારના ખાસ કરીને જે ઉદ્યોગપતિઓ છે, લેબર કોન્ટ્રાક્ટરો છે અને નાના નાના જે યુનિટ છે, ભંગારના વાડા છે, એના જે માલિકો છે અને જે ચાલીઓના માલિક છે એ લોકોને વિનંતી છે કે આપના કાર્યક્ષેત્રમાં આવા કોઈ પણ લોકો, શંકાસ્પદ લોકો જે ભારતના નાગરિક નથી એ જણાઈ આવે તો તાત્કાલિક લોકલ પોલીસને જાણ કરવા વિનંતી છે, જેથી અમે લોકોને આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ લોકોને આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એમના ઉપર જે પણ લીગલ કાર્યવાહી કરવાની થતી હોય એ કરી શકીએ। જે નાગરિકો છે એમને પણ મારી વિનંતી છે કે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે પ્રમાણે સંદેશ આપ્યો છે એ પ્રમાણે આપ સામેથી આપની આઈડેન્ટિટી પોલીસ સ્ટેશન આવીને જાહેર કરી દો। જો આપ ભારતના નાગરિક નથી તો આપ પોલીસ સ્ટેશનમાં આવીને જણાવી શકો છો, તો માનભેર અમે એમના વિરુદ્ધની જે પણ કાર્યવાહી છે એ કરી શકશું। જો પછી પાછળથી પોલીસના ધ્યાનમાં આવશે અને